لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. إني جاعل في الأرض خليفة. આજની રાત પૂર મુબારક રાત કે જે આપણા 10મા ઇમામ ઇમામે હાદી એટલે કે ઇમામે અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદતથી મનસૂબ છે. આપણે આપણા દરેક અઈમ્મા વિશે જ્યારે એમની વિલાદત હોય અથવા શહાદત હોય એક મજલિસ અથવા મહેફિલ બરપા કરી અને એમની જિંદગી વિશે અમુક વાતો જાણવા કોશિશ કરીએ છીએ. કારણ કે આ વિલાદત મનાવવું અથવા શહાદત મનાવવું એનો એક ભાગ ખુશી અથવા ગમ હોય, પરંતુ એનાથી બહેતર વસ્તુ કે જે આપણને આ મહેફિલ અને મજલિસથી મળે છે ઈ છે ઈ ઇમામની જિંદગીનો મેસેજ, કે એનાથી આપણને શું દર્શ, શું જાણવા મળે છે, એમાંથી અમુક વાતો અહીંયા બયાન થઈ શકે છે. ખુદાવંદી આલમ આ દુનિયાને બનાવી અને પછી ફરિશ્તાઓની સામે કીધું, ઇન્ની જાઇલુન ફિલ અર્દિ ખલીફા, કે હું આ જમીન ઉપર જે છે એ જમીનમાં ખલીફા પેદા કરવા વાળો છું, મુકર્રર કરવા વાળો છું. ત્યારે ફરિશ્તાઓએ કીધું કે હે પરવરદિગારા, આ ખલીફાઓની શું જરૂર છે? અમે તો તારી તસબીહ કરીએ છીએ, અમે તો તારી ઇબાદત કરીએ છીએ, પછી શું? ખુદાવંદી આલમ કહે છે, ઇન્ની અઅલમુ મા લા તઅલમૂન, જે વસ્તુ હું જાણું છું એ તમે નથી જાણતા. એટલે ફરિશ્તાઓ ચૂપ થઈ ગયા, કોઈ બોલ્યા નહીં. હવે હઝરત આદમનું પૂતળું તૈયાર થઈ ગયું, બધી વાત થઈ ગઈ. ખુદાવંદી આલમે કીધું કે હું રૂહ ફૂંકું છું, તમે બધા સજદામાં જાજો. રૂહ પણ ફૂંકવામાં આવી, બધા સજદામાં ગયા. શૈતાને સજદો ના કર્યો અને આ રીતે ખુદાની સામે વાત કરી કે મને આગથી બનાવવામાં આવ્યો છે, આને માટીથી બનાવવામાં આવ્યો છે. ખુદાએ કીધું કે તું મારી બારગાહથી બહાર નીકળી જા. ત્યારે શૈતાન કહે છે, ફબિઇઝ્ઝતિક, તારી ઇજ્જતની કસમ, લઅગવિયન્નહુમ અજમઈન, હું ઔલાદ આદમને બધાને બહેકાવીશ, ઇલ્લા ઇબાદુકા મિનહુમુલ મુખલિસીન, સિવાય તારા મુખલિસ બંદાઓ, એને હું નહીં બહેકાવી શકું, બાકી બધાને હું બહેકાવીશ. તો આ શૈતાને ખુલ્લમ ખુલ્લા વાયદો કરી નાખ્યો કે હું તમને બધાને બહેકાવવાનો છું, હું આદમની ઔલાદને બહેકાવવાનો છું. ખુદાવંદી આલમે પોતાના ખલીફા બનાવ્યા, હાદી બનાવ્યા, એક પછી એક હિદાયતનો સિલસિલો ચાલુ રાખ્યો. એટલે સુધી કે આપણા 9મા ઇમામ ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામના ઘરે એક દીકરાની જન્મ થયો.
આ દીકરો જે જન્મ પામે છે એ એક જવાન ઇમામના ઘરે, કારણ કે ઇમામે મોહમ્મદ તકી અલૈહિ ઇસ્લામની ઉંમર ત્યારે જોઈએ તો બહુ જવાન હતા. લગભગ 16 વર્ષની ઉંમર હશે અથવા 17 વર્ષની ઉંમર હશે ઇમામની, કે બહુ તો મેક્સિમમ 18 વર્ષ. ત્યારે ઇમામનો જન્મ થાય છે. ઇમામની માતાનું નામ સામર્રા કે સમીના ખાતુન છે. હવે આ ઇમામની માતા જે છે એક કનીઝ હતા ઇમામના, કે જેથી ઇમામે જવાદ અલ ઇસ્લામ એમની સાથે નિકાહ કર્યા, શાદી કરી, અને 10મા ઇમામનો જન્મ થયો. 10મા ઇમામને કુલ ઉમ્ર જે ખુદાવંદી આલમે અદા કરી છે એ કેટલા વર્ષ છે? 41 વર્ષ. 41 વર્ષ. અને ઇમામતનો ઓહદો જે ઇમામને મળે છે એ 8 વર્ષની ઉંમરમાં, જ્યારે ઇમામે જવાદની શહાદત વાકે થાય છે 9મા ઇમામની, ઇમામને ઇમામત મળે છે 8 વર્ષની ઉંમરમાં. આ બીજા ઇમામ છે કે જેને બચપનમાં કે હજી બાલિગ નહીં થયા અને ઇમામતનો હોદ્દો મળે છે. એક પહેલા 9મા ઇમામ અને બીજા 10મા ઇમામ. 9મા ઇમામ લગભગ 9 વર્ષની ઉંમરમાં ઇમામ થયા. 10મા ઇમામ 8 વર્ષની ઉંમરમાં ઇમામ થયા. અને ત્રીજા ઇમામ ક્યાં છે કે જેને નાની વયમાં ઇમામતનો હોદ્દો મળ્યો? અહસાન, બોલો તો જોરથી. આપણા જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ. ઇમામે આપણા 10મા ઇમામે 33 વર્ષ ઇમામતનો મકામને હિફાજત કરી. 33 વર્ષ સુધી જીવંત રહ્યા અને ઇમામતના કાર્યોને આગળ વધારતા રહ્યા. હવે આ દુશ્મન જે છે, સૌથી મોટો દુશ્મન શૈતાન, એ કસમ ખાધી, અરે ખુદાયા મને તારી ઇજ્જતની કસમ છે કે હું તારા બંદાઓને બહેકાવીશ, સિવાય કે તારા ખાલિસ બંદાઓ. તો હવે આપણે દુનિયામાં ખાલિસ કેવી રીતે બનીએ કે શૈતાન આપણને બહેકાવી ના શકે? ક્યું એવું કામ કરીએ કે જેથી આપણો શુમાર મુખલિસીનમાં થાય? તો આપણે છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતો વસલામ બયાન ફરમાવે છે કે તમારા માટે જરૂરી છે કે જિંદગીમાં 5 વસ્તુ અંજામ આપે. જે કોઈ ઇન્સાન આ 5 વસ્તુને અંજામ આપશે, શૈતાનના શરથી મહેફૂઝ રહેશે. આજે ગુરુવાર હતો ને, વેપાર પાણી બહુ ફોર હોય છે, જરા કંઈક સલવાત, કંઈક હોંકારો, એમ ના લાગે કે સુતા હોય. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે 5 વસ્તુ દુનિયામાં અંજામ આપશો, કોઈ દિવસ શૈતાન તમારા ઉપર હાવી નહીં થઈ જાય. એમાં સૌથી પહેલો ઇમામ ફરમાવે છે કે તમે હંમેશા અલ્લાહ ઉપર તવક્કુલ અને તમારો ભરોસો ખુદા ઉપર હોવો જોઈએ. જ્યારે ખુદા ઉપરથી ભરોસો તૂટ્યો, ખુદા ઉપરથી તવક્કુલ છૂટ્યો, એટલે શૈતાન તાપીને બેઠો છે. તમે પીસુડાને જોયો છે? પીસુડીને, બિલાડીને ઘણા હોય છે. ઈ કુકડાના બચ્ચા ઉપર ક્યારે અટક કરે? જ્યારે મુર્ગી એના બચ્ચાને લઈને જાતી હોય ત્યારે કોઈ દિવસ અટક નહીં કરે. આ એટલા માટે મિસાલ આપું છું કે તુલિયારમાં પીસુડી બહુ વધારે છે, બિલાડી બહુ વધારે છે. તો કોઈ દિવસ જ્યારે બચ્ચાઓ એની માં સાથે હશે ત્યારે આ બિલાડી, આ મીંદડી અટક નહીં કરે. પરંતુ જેવું એક બચ્ચું જે છે પોતાની માંથી જુદું પડ્યું એટલે આ બિલાડી તાપીને બેઠી હોય, તાકીને બેઠી હોય, પરબારી ઝપટ મારશે અને છોકરાને, બચ્ચાને લઈ, મુર્ગીના બચ્ચાને લઈ અને આલી જશે, એને કતલ કરશે, ખાઈ જશે.
એવી જ હાલત આપણી છે. જ્યાર સુધી આપણો કોન્ટેક્ટ અને આપણો તવક્કુલ અને આપણો ભરોસો ખુદા સાથે રહ્યો, આ શૈતાન આપણે ચાળા નહીં કરે. પરંતુ જેવો ત્યાંથી આપણો કોન્ટેક્ટ તૂટ્યો એટલે શૈતાન તાપીને બેઠો છે, બરાબર આપણને ફંદામાં લઈ લેશે. માટે કહેવામાં આવે છે કે તમારો કોન્ટેક્ટ જે છે, તમારો ભરોસો, તમારો તવક્કુલ, તમારો કોન્ફિડન્સ ફકત અને ફકત કોના ઉપર હોવો જોઈએ? અલ્લાહ. દરેક વસ્તુમાં, એમ નહીં કે મોટી મોટી વસ્તુમાં દુકાને જાઓ તો ખુદા ઉપર ભરોસો, અને ઘરમાં આવું તો મારા પૈસા ઉપર ભરોસો, ખાવા બેસું તો મને જમણ ઉપર ભરોસો નહીં. દરેક વાતમાં, સુતયા જાગતા દરેક વસ્તુમાં અલ્લાહ ઉપર ભરોસો. આ વસ્તુ આપણે ઇમામે અલી નકી અલૈહિ સલાતો વસ્સલામની જિંદગીમાં આપણે નિહાળવા કોશિશ કરીએ. ઇમામ ને સામર્રા બોલાવવામાં આવે છે. અમુક માણસો આવે છે એમને લેવા, અને ઇમામને લઈને જાતા હોય છે. એક જગ્યા ઉપર આ કાફલો કહે છે કે હવે આપણે અહીંયા રોકાઈએ. ઇમામ કહે છે કે અહીંયા આપણે રોકાવું નથી, હજી આપણા પાસે તાકાત છે, આપણે હજી આગળ પસાર થઈ જઈએ. હવે એ જમાનામાં બસનો કે પછી અવ્યવનો સફર નહીં હતો કે ક્યાં ઉભા રહેવાનું હશે, ક્યાં વોલ્ટ હશે, એ આપણને ખબર હોય, પણ એ જમાનામાં ખબર નહીં. અમુક જ્યાં સારું ગામ લાગે, જ્યાં આજુબાજુમાં પાણી ને એવું હોય ત્યાં રોકાય, આરામ કરે ને પછી આગળ ચાલે. ઇમામ કહે છે કે અહીંયા નથી રોકાવાનું. સાથીના આજુબાજુના માણસો કહે છે જે લેવા આવ્યા હતા, અગર અહીંયા નહીં રોકાઈએ તો પછી આપણને બહુ પરેશાની થશે. ઇમામ કહે છે કે તમે ચાલો. ખેર, ઇમામની વાત ટાળી ના શક્યા અને આગળ ગયા. હવે એવી જગ્યાએ પહોંચ્યા કે બધા એકદમ બ્રેમાં ફાટી ગયા, એકદમ થાકી ગયા હતા. ઇમામ બધાને કહે છે કે બસ તમે અહીંયા રોકાઈ જાઓ, અહીંયા આપણે આરામ કરીએ. બધા માણસો કહે છે કે અહીંયા નથી પાણી, નથી છાંયો, આ તડકામાં, આ ડેઝર્ટમાં, રણમાં કેવી રીતે રોકાઈ શકીએ આપણે? ઇમામ કહે છે કે સામે બે ઝાડ અને નદી દેખાય છે, એ શું છે? બધા કહે છે કે અહીંયા ક્યાં ઝાડ ને નદી હોય? તો કે આ મને સામે દેખાય છે. માણસો પાછો ફરીને જોવે છે તો બે સરસ મજાના હરિયાળા ઝાડ હોય છે, લીલાછમ ઝાડ હોય છે, નદી હોય છે. બધા માણસો કહે છે કે અમે આટલી વખત અહીંયાથી પસાર થયા, કોઈ દિવસ ઝાડ અને પાણી આ જગ્યા ઉપર અમે નથી જોયું. આ ક્યાંથી આવી ગયું ખબર નથી. એ માણસો, તમે ઇમામની સાથે ચાલો છો, જરાક તો ઇમામની મારિફતને જુઓ. આ ઈ ઝહરાનો ફરજંદ છે કે જે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ઇમામે હસન અને ઇમામે હુસૈન માટે કહી દીધું હતું કે તમારા ઈદના કપડા જન્નતમાં દરજી સીવી રહ્યો છે. તો વાત સાચી પડી ગઈ. નહીતર આપણે જોઈએ કે જન્નતમાં શું દરજીની જરૂર હોય કે એક એક માણસ જઈને પોતાનું માપ દે ને કપડા સીવરાવે? કે ભાઈ અહીંયા લકોસ્ટના કપડા વેચાય છે કે બોસના કપડા વેચાય છે? જરૂર હોય છે નહીં. ત્યાં ખુદાવંદી આલમે દરેક વસ્તુ પહેલેથી મુહૈયા રાખી. પરંતુ આ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો કોલ હતો, એના મોઢામાંથી નીકળવું હતું કે કુન ફયકુન ની વાત થઈ ગઈ. દરજીને ત્યાં કપડા સીવવા બેસી જવું પડ્યું અને સવારે હસનૈન માટે જન્નતથી ઈ રિઝવા ઈ દરજી કપડા લઈને આવે છે. આ ઈ જ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો 10મો ફરજંદ, તો 9મો ફરજંદ ઇમામે અલી નકી અલૈહિ સલાતો વસ્સલામ છે, જે કહે છે કે સામે બે ઝાડ અને પાણી છે, તો ઈ વસ્તુ એના બોલની તાસીર છે કે કુન ફયકુન. જે માણસ અલ્લાહ ઉપર આવી રીતે ભરોસો રાખે છે, ખુદાવંદી આલમ એને એવો મરતબો આપે છે કે એના મોઢામાંથી જે વસ્તુ નીકળે છે એ વસ્તુ થઈને ઉભી રહે છે. માટે આપણને એમ થાય છે કે આપણી પાસે બધી મુશ્કેલાત છે, પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમના સોલ્યુશન જોતા હોય તો ફકત અને ફકત ભરોસો ખુદા ઉપર હોવો જોઈએ. માલ લૂંટાઈ જશે, આપણી યાદ શક્તિ ખતમ થઈ જશે,
આપણા દોસ્તો આપણાથી જુદા થઈ જશે, આપણા ફામી આપણાથી જુદા થઈ જશે, પરંતુ એક વસ્તુ દુનિયામાં એવી છે જે કોઈ દિવસ આપણાથી જુદા થવાની. એ કઈ વસ્તુ છે? અલ્લાહ ઉપર ભરોસો. આ કોઈ દિવસ ઇન્સાનથી જુદો નહીં થાય અગર જો ઇન્સાન જાતે જે છે એ ભરોસાને ના મૂકે. પરંતુ અગર મેં પૈસા ઉપર ભરોસો કર્યો, ચોર આવીને લૂંટી જશે. દુકાન ઉપર ભરોસો કર્યો, રોતકમાં ખાલી થઈ જશે. અગર મેં મારા ખાવા પીવા ઉપર ભરોસો કર્યો, અનાજ બગડી જઈ શકે છે. પરંતુ અલ્લાહ ઉપર કરેલો ભરોસો કોઈ દિવસ જે છે એ ખરાબ થવાનો. ખેર, બીજી વસ્તુ ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અગર તમારે આ શૈતાનથી બચવું છે કે જે તમારો ખુલ્લો એવો દુશ્મન છે, તો શું કરો? હંમેશા zikr ખુદા કર્યા કરો. અગર જો તમે અલ્લાહનો zikr તમે મોઢા ઉપર રાખશો તો તમે અલ્લાહ સાથે કોન્ટેક્ટમાં છો. શૈતાન અટક નહીં કરે. માટે કોશિશ કરીએ આ ભરોસાની સાથે આપણે zikr ખુદા પણ આપણી જબાન ઉપર જારી. આપણે શું કહીએ છીએ દુઆએ કુમૈલમાં? આપણે હમણાં પડ્યા વઝિક્રુહુ શિફા, કે અલ્લાહનો zikr જે છે આપણને શફા આપે છે. કે નથી શફા આપે છે? ઝાહિરી બીમારીથી, હા, ઝાહિરી બીમારીથી પણ અને રૂહાની બીમારી, દિલની બીમારીથી પણ આ ખુદા જે છે એના zikr દ્વારા શફા. કેટલી મોટી મોટી મુસીબતોની સામે અગર જો zikr ખુદા કરીએ, એ મુસીબતો હટી જાય છે. આપણા 10મા ઇમામ ઇમામે અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામને મુતવક્કિલ બોલાવવા મોકલે છે કે તમે આવો, અને 4 ગુલામોને તૈયાર કરે છે. 4 ગુલામોને તૈયાર કરે છે કે જેવા ઇમામે અલી નકી અલૈહિસ્સલામ આવે એને તમે કતલ કરી નાખો. પણ જો તમને થોડું ઘણું ખીજાઈશ ને પછી પાછળથી આઝાદ કરી દઈશ. ઠીક છે. આ 4 ગુલામ સંતાઈને ઉભા છે કે જેવા ઇમામ આવે એમના ઉપર હુમલો કરીએ અને ઇમામને કત્લ કરી નાખે. ઇમામે અલી નકી અલૈહિસ્સલામ zikr ખુદા પડતા પડતા દરબારમાં દાખલ થાય છે. જેવા દરબારમાં દાખલ થાય છે, ઓલા 4 ગુલામ ઇમામની સામે જોવે છે કે બસ હવે આપણે હુમલો કરીએ. પણ જેવા ઇમામની સામે જોવે છે, ઇમામની નજર એ લોકો ઉપર પડી એટલે એ લોકોના પગ ધ્રુજવા લાગે. એ લોકો જે છે ઇમામના આવીને કદમોમાં પડી જાય છે, સજદામાં કદમોમાં પડી જાય છે. મામૂન મુતવક્કિલ પણ જોતો રહી ગયો કે આ થયું શું? આ 4 ગુલામોને મેં કતલ કરવા માટે રાખ્યા હતા અને આ લોકો એના કદમોમાં પડી ગયા. જ્યારે ઇમામ જાય છે ત્યારે આ 4 ગુલામોને કહે છે કે તમને શું થયું? મેં તમને કતલ માટે રાખ્યા હતા, ઇમામ ઉપર હુમલો કરવા માટે રાખ્યા હતા અને તમે એના પગમાં પડી ગયા. તો કહે છે મુતવક્કિલ, તને નથી ખબર કે જ્યારે ઇમામ આ દરબારમાં દાખલ થયા તો અમારા દિલ ઉપર એક રોબ તારી થઈ ગયો, દબદબો આવી ગયો, અમારા પગ ધ્રુજી ગયા. એની વહેશત, એનો રોબ એટલો હતો કે અમે ખમી ના શક્યા. અને એ વાત તો અલગ, ઇમામની સાથે બીજા 100 માણસો એવા હતા કે જે આ હવામાં ઉભા હતા, એના હાથમાં તલવાર હતી અને આવાજ દઈ રહ્યા હતા. એ લોકોની આવાજ અમારા કાનમાં પહોંચતી હતી કે જરા પણ ઇમામને અઝિયત પહોંચાડી છે તો તમને જીવતા નહીં મૂકીએ. અમે કાપી ગયા, અમારી હિંમત ના થઈ કે ઇમામ ઉપર અમે આંગળી ચીંધીએ. તો વિચાર કરજો કે અગર આપણે અલ્લાહના zikરમાં રહેશું, અગર મોત નહીં આવી હોય, ખુદાએ જે વખત નક્કી કરેલો છે એ નહીં આવ્યો હોય, ખુદાવંદી આલમ આપણને દરેક મુસીબતોથી બચાવતો રહેશે. પણ પ્રોબ્લેમ શું થાય છે? આપણે શા માટે આ બધી વ્યાધિ અને પ્રોબ્લેમમાં ફસાઈએ છીએ? એનું કારણ એ છે કે આપણે zikr ખુદાથી ગાફિલ થઈ જઈએ છીએ. ઘણી વખત એવું થાય છે કે આપણને પ્રોબ્લેમ થાય છે. હવે મહેફિલની વાત છે, હું એક જરાક નાની બ્લાક જેવી વાત કરતો જાઉં, જો કે હકીકી વાક્ય છે.
એક માણસ પોતાની દુકાનને તાળું કોઈ દિવસ ના મારે. મડાગાસ્કરમાં તો પીઠે કદે ના હોય છે. પૂરી દુનિયામાં લગભગ દુકાનમાં આટલા બધા તાળા નહીં હોય. મડાગાસ્કર શાયદ એમાં નંબર 1 છે. 8-10 તાળા તો ઓછામાં ઓછા હોય દુકાનમાં, બરાબર છે ને? ખેર, જવાબ એ નથી દેતા, સાંભળતા નથી. શું છે? કઈક તો હોકારો દો. કઈક છે. કેટલા કદી ના હોય છે? કેટલા તાળા હોય છે દુકાનમાં? 10, 12, ઘણાને 7, 8 તાળા વધારે. પણ આ માણસ જે છે જયારે દુકાન બંધ કરે ત્યારે તાળું ના મારે, ફક્ત કડી મારી દે અને એના ઉપર બોલી નાખે, યા અલી મદદ, અને ચાલ્યો જાય. હવે એ માણસને એક વખત બાર ગામ કઈક બીજે ગામ માલ લેવા જવાનું હતું. એનો દીકરો હતો, કે છે દીકરા હવે તું આવી ગયો છે, તું મોટો થઈ ગયો છે, તું દુકાન સંભાળ, પણ ધ્યાન રાખજે દુકાન બંધ કર એટલે તાળું મારવા વખતે યા અલી બોલજે. તાળું મારવાની જરૂર નથી, કડી માર અને યા અલી બોલ, પછી મૂકી દેજે. ઓકે. દીકરો દુકાન બંધ કરે છે, કડી મારે છે, વિચાર કરે છે અલી કરતા તો અલ્લાહ મોટા ને. તો કે અલીને ખાલિક ખુદા છે, હું ખુદાનું નામ લઈને બંધ કરું તો શું વાંધો છે? કડી મારે છે, યા અલ્લાહ બોલીને ભાઈ ખુદા હાફિઝ. બીજે દિવસે આવે છે, દુકાન ખાલી. અજબ. બાપા આવે છે, વાત કરે છે. તો કે કેમ દીકરા, તું યા અલી બોલતા ભૂલી ગયો તો? તો કે ના, મેં અલ્લાહનું નામ લીધું હતું. તો કે ભાઈ ખુદા તો બધાનો રાઝિક છે, ચોરનો પણ રાઝિક છે, યઝીદનો પણ રાઝિક છે, તારે નામ અલીનો લેવાનો છે. કારણ કે દુનિયામાં આપણો અગર મોમિનોનો કોઈ મુશ્કેલ કુશા હોય તો એ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. કહેવાનો મકસદ ઝિક્રે ખુદા ચાહે અલીની સુરતમાં હોય, અહેલે બૈતની સુરતમાં હોય, દુરૂદની સુરતમાં હોય, સુબહાન અલ્લાહની સુરતમાં હોય, આ ઝિક્ર આપણને ઘણી મુસીબતોથી બચાવે છે, ઘણી બીમારીઓથી આપણને નજાત આપે છે. કારણ કે દુઆએ કુમૈલનો જુમલો છે કે અલ્લાહનો ઝિક્ર જે છે ઇન્સાન માટે શફા છે. માટે હર હંમેશ ઝિક્રે ખુદા કરતા. ત્રીજી વસ્તુ ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અગર તમને તમારી જિંદગીમાં આ શૈતાની મરદૂદથી બચવું છે તો ઇન્સાફ કાયમ કરો, આદલ. અગર ઇન્સાફ, ન્યાય તમારી જિંદગીમાં હશે તો ખુદા તમને જિંદગીમાં બરકત આપશે અને શૈતાન ત્યાં આગળ નહીં વધી શકે. જ્યાં જુલ્મ હોય ત્યાં શૈતાન આગળ વધે છે, પણ જ્યાં ઇન્સાફ હોય ત્યાં શૈતાન દૂર ભાગે છે. ઇમામનું ઇમ્તિહાન લેવા માટે, કારણ કે એ જમાનામાં કોઈ દાવો કર્યો હતો કે હું હઝરત ઝૈનબ છું, ઝૈનબ હોવાનો દાવો કર્યો હતો 10મા ઇમામના જમાનામાં. ઇમામ કહે છે કે અગર ખરેખર ઈ ઇમામે અલીની દીકરી ઝૈનબ છે અને ગાયબ થઈ ગયા હતા ને હવે જાહેર થયા છે, તો એક કામ કરો, એને જાનવરોના પિંજરામાં રાખો. અગર જાનવરોના પિંજરા એમને જાનવર, વહેશી જાનવર, લિયો ને તીગ્ર ને બધા એને પરેશાન ના કરે, એને મારી ના નાખે, સમજવું એ ખરેખર ઝૈનબ છે. પણ અગર જો એને ફાડી ખાય તો પછી ના, એને આગમાં નાખીને જોઈજો. અગર જો આગ એને પરેશાન ના કરે, બાળી ના શકે, બરાબર છે. વહેશી જાનવરોને ભેગા કરવામાં આવ્યા. આ औरतને કહે છે જાવું છે તને? હું ખોટું બોલું છું, બરબારી કહી દીધું. હવે ઇમામે હાદી અલૈહિસ સલામને 10મા ઇમામને કહે છે કે મૌલા તમે પણ ઔલાદે ઝહરા હોવાનો દાવો તો કરો છો, તમે જાઓ, અમે તમને જોઈએ. કે ઠીક છે. ઇમામ જાય છે. એ બધા વહેશી જાનવરો, ભૂખ્યા જાનવરો ઇમામનો તવાફ કરવા લાગે છે.
ઇમામના કદમોને ચૂમવા લાગે છે. વિચાર કરો. પરંતુ જયારે ઇમામ થોડી વાર પછી પિંજરામાંથી બહાર આવ્યા, માણસો મુતવક્કિલને કહેવામાં આવે છે કે તું પણ ખલીફા હોવાનો દાવો કરે છે કે મુસલમાનોનો સાચો ખલીફા છે, તો હવે ઇન્સાફ એમાં છે કે તું પણ જા, તું પણ આ પિંજરામાં જા. અગર જો આ જાનવરો તને પરેશાન ના કરે તો વાત બરાબર કે તું અલ્લાહનો સાચો ખલીફા છે. હા, મુતવક્કિલ ઉભો થઈને ચાલ્યો ગયો, પિંજરામાં નહીં ઘરમાં. ઈ કહેતો કે શું તમારે મને મારી નાખવો છે? કહેવાનો મકસદ ઈ છે કે આ બધા ખલીફાના મોટા મોટા તીત્ર પોતા માટે રાખી દેવા તલવારના જોરથી આસાન છે, પણ જે વાત તમે ઇમામ માટે કરો છો પોતા માટે સાબિત કરવી ઈ ઇન્સાફ છે. ઈ સાબિત ના કરો તો સમજો કે તમે આ જે ગાદી અપનાવી છે એ જુલ્મથી કરેલી છે. તો આ 3 વર્ષ ઇમામના જમાનામાં, આપણા પહેલા ઇમામના જમાનામાં એટલો ઇન્સાફ હતો કે કોઈ ભૂખ્યા નહોતું સૂતું, કોઈ પરેશાન હાલ નહીં હતું, કોઈ ચોરી નહોતું કરતો. આ ચોરી, ડકેતી, ભૂખ મરો, આ બધી વસ્તુ શા માટે થાય છે? કારણ કે એના મથકમાં, એના મેઇન પાયામાં જે છે ઇન્સાફ નથી હોતો. અગર એક હાકિમ ઇન્સાફ કરવા વાળો હોય તો પછી શું થશે? ધીરે ધીરે એના સાથીઓ પણ ઇન્સાફ કરવા વાળા હશે અને નીચે જમિયત, પ્રજા, એની કોમ પણ ઇન્સાફ કરવા વાળા. પણ જ્યારે ઉપરથી પ્રોબ્લેમ હોય, ઉપર ચોરી થતી હોય એટલે નીચે પણ ચોરી થાય. આપણે અહીંયા એક વસ્તુ કહેવત મશહૂર છે, આપણને દુકાન અથવા ઘરમાં ઉંદરડા દેખાય એટલે આપણે શું કરીએ? ચોરી થાય છે. પણ ઉંદરને ને ચોરીને કઈ લાગે વળગે નહીં. ચોરી ક્યારે થાય છે? ઉંદર હોવાના હિસાબે ચોરી નથી થતી, બલકે મેઇન પાયો હુકુમતનો જ્યારે ખરાબ હોય, મેઇન પાયામાં જ્યારે ચોરી થતી હોય તો પછી ધીરે ધીરે માણસો એને ચોરી કરશે અને નીચે સુધી બધા કોમ ચોરી કરતી થઈ જશે. પણ એક ઇન્સાફ કરવા વાળો હાકિમ અગર જો આપણને નસીબ થાય તો પછી દુનિયામાં ક્યાંય ચોરી નહીં હોય. આ 3 વસ્તુ ઇન્સાફ અગર આપણે કરતા રહેશું તો પછી શૈતાન આપણા ઉપર વસવાસ નહીં કરે. ચોથી વસ્તુ ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ, ચોથી ને 5મી વસ્તુ જલ્દી બયાન કરના કે અગર જો તમે તમારી મુસીબતમાં ફરિયાદ ના કરવા લાગો અને 5મી વસ્તુ અલ્લાહના રિઝ્ક ઉપર રાજી રહો તો શૈતાન તમને કોઈ દિવસ બહેકાવી શકશે. ચોથી ને 5મી વસ્તુ શું થઈ? મુસીબત ઉપર ફરિયાદ ના કરો અને પોતાના રિસ્ક ઉપર રાજી રહો. પરંતુ આપણે અહીંયા ઊંધું થાય છે. શું થાય છે? મુસીબતમાં તો ફરિયાદ નથી કરતા, પણ ખોટા રોદણા રોઈએ છીએ આપણે. વેપાર શું છે? તો કે ખામલાની માં મરી ગઈ છે, વેપારની માં મરી ગઈ છે, સાસુ મરી ગઈ છે, નાની મરી ગઈ છે, નાની માના ફોટા દેખાય છે, કઈક વાત આપણે ખોટા રોદણા આપણે રોતા હોઈએ છીએ. ખુદા કહે છે મુસીબત ઉપર સબ્ર કરો, ખોટા રોદણા ના રો. અને 5મી વસ્તુ, ખુદાએ તમને જે આપ્યું છે એના ઉપર રાજી થઈ જાઓ. આપણને ખુદા 10 મિલિયર્ડ પણ આપી દે, હા હજી ઓછા છે. 100 મિલિયર્ડ આપી દે, હા હજી ઓછા છે. એટલા પૈસા આપી દે કે આપણે ગણી ના શકીએ કેટલી જમીન છે તોય ઓછા લાગે છે, તોય હજી કુર્સમાં જઈએ, હજી કમાઈ લો. એવી હાલત આપણી છે નહીં. ખુદા ઉપર રાજી રહેતા શીખી જઈએ, આ શૈતાન નહીં બહેકાવે. ઇમામે 10મા ઇમામની ખિદમતમાં અબુ હાશિમ જાફરી આવે છે અને કહે છે મૌલા હમણાં પ્રોબ્લેમ બહુ છે. ઇમામ કહે છે કે તને ખબર છે કે તારી પાસે અલ્લાહની આટલી બધી નહેમતો છે? તો કે હા ખબર છે. તો કે ઈ નહેમતોમાં તને ખબર છે કે સૌથી સારી એવી નહેમત કે જેનો તું શુક્ર અદા કરી શકે એ કઈ છે? તો કે ના મૌલા, ખુદાની નહેમતોનો ક્યાં શુક્ર કરી શકે? ઇમામ કહે છે કે હા, ઇમામ અલી નકી અલૈહિસ્સલામ કહે છે કે હા થઈ શકે છે. એક નહેમત એવી છે કે જેનો શુક્ર થઈ શકે છે. તો કે કઈ નહેમત? તો કે ઈ ઈમાનની નહેમત છે. અગર જો તારા પાસે ઈમાન હશે તો તું ઈ ઈમાનની નહેમતનો શુક્ર કરી શકીશ. તો કે કેવી રીતે?
તો કે ખુદાવંદી આલમ ઈમાનના બદલામાં તને જહન્નમની આગથી નજાત આપે છે. અગર ઈમાન ના હોય તો જહન્નમથી નજાત શક્ય છે? શક્ય છે નહીં. ઈમાન હશે તો જ અઝાબથી છુટકારો. તો કે ઈમાનના બદલામાં ખુદાવંદી આલમ તને જહન્નમથી નજાત આપે છે અને જન્નત વાળી સલામતી તને અતા કરે છે. અગર ઈમાન ના હોય તો જન્નત મળવાની નહીં. ઈમાન થકી અઝાબથી નજાત, ઈમાન થકી તને જન્નત અને સલામતી મળે છે. આ ઈમાન છે કે તું અલ્લાહની બારગાહમાં ઇબાદત કરવા માટે જઈ શકે છે. અગર મારા પાસે ખુદા ઉપર ઈમાન ના હોય તો શું હું મસ્જિદમાં જાઉં? હું મજલિસમાં આવું? એટલે એમ સમજો કે અહીંયા બેઠેલા છે એનું અલ્લાહ અને અહલે બેત પ્રત્યે ઈમાન છે કે અહીંયા આવી શકે છે. જેનું ઈમાન ફેબલ છે એ બધા બહાર બેઠા છે, બહાર ઉભા છે અથવા તો કરે છે. આ ઈમાનની કમજોરી. આ કોણ કહે છે? આપણા 10મા ઇમામ અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામ કે તમારું ઈમાન છે કે જેના હિસાબે તમે ઇતાઅત કરવા માટે આગળ વધો છો. તો પછી તું એક કામ ના કરી શકે? શું કે આ ઈમાન છે કે ખુદાવંદી આલમે તને આટલું આપ્યું છે તો તું એનામાં સંતોષ માન, સેટિસ્ફાય રહે. માણસો જુઓ ઘણી વખત એક મુફું આખા દિવસનો ખાઈને જીવન વિતાવતા હોય. આપણા પાસે તો ઘણું બધું છે તો આપણે અલ્લાહની બારગાહમાં સંતોષ માનશું. સૌથી પૈસા વાળો માણસ કોણ છે? દૌલતમંદ અમીર માણસ કોણ છે? બાબા સંતોષી. હિન્દુના બાબાનું નામ છે ભગવાનનું બાબા સંતોષી. સંતોષી એટલે શું? કે પોતે પોતાની જિંદગીમાં સેટિસ્ફાય હતા. આપણે પણ જિંદગીમાં આગળ સંતોષ રાખશું. જે પણ મળ્યું અલ્હમ્દુલિલ્લાહ મારા પાસે વધારે છે. પણ જ્યારે આપણે ઉપરવાળા તરફ જોવા જશું, ઉપરવાળા એટલે ખુદા તરફ નહીં, આપણાથી જે જ્ઞાતિત છે પૈસાવાળા છે એને જોવા જશું, આપણે તુજુર ગરીબ જ રહેશું. પણ અગર જો આ પૈસા બાબતે આપણે આપણાથી નીચા વર્ગના માણસો તરફ જોશું તો આપણને સંતોષ મળશે અને આપણે અલ્લાહની બારગાહમાં શુક્ર માની શકશું. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા બેહકે ઇમામ અલી નકી અલૈહિસ્સલામ અમને આ 5 વસ્તુ ઉપર અમલ કરવાની તૌફીકાત નસીબ ફરમા. ખુદાએ બેહકે મોહમ્મદ व आले मोहम्मद हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद हजरत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्द जल्द ताजील फरमा अने मुनिन अंसार में शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.